માણસા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઈ. મોંઘવારી સહિતના જનપ્રશ્નને લઈ મામલતદારને પાઠવાયું આવેદનપત્ર. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માણસા શહેર અને તાલુકા સંગઠનના ઉપક્રમે આજરોજ જન આક્રોશ અભિયાન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની જનવિરોધી નીતિઓ, સતત વધી રહેલ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતો મજૂરોની સમસ્યાઓ તેમજ સામાન્ય જનતાને સતાવતા વિવિધ પ્રશ્નને લઈ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી હતી. રેલી દરમિયાન વધતી મોંઘવારી, પેટ્રોલ ડીઝલ, રસોઈ ગેસ, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધારા અને રોજગારના અભાવ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રેલી મામલતદાર કચેરીએ પહોંચી સમાપ્ત થઈ, જ્યાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન પ્રજાજીવનને અસર કરતા પ્રશ્ન તરફ દોર્યું હતું. આવેદનપત્રમાં મોંઘવારી પર તાત્કાલિક નિયંત્રણ લાવવા, યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા, ખેડૂતોને યોગ્ય ભાવ અને સહાય પૂરી પાડવા તેમજ સામાન્ય નાગરિકોને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન શ્રી રાકેશ પ્રજાપતિએ જણાવ્યું કે દેશ અને રાજ્યની જનતા આજે મોંઘવારી અને બેરોજગારીના મારથી ત્રસ્ત છે, છતાં સરકાર લોકોના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જો સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવવામાં આવે તો કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં વધુ ઉગ્ર લોકશાહી આંદોલન ચલાવશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે સંપન્ન થયો. વાઘેલા મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ, માણસા શહેર કોંગ્રેસ સમિતિ. અને આજરોજ મોંઘવારીના વિરુદ્ધમાં આજે અમે મામલતદાર કચેરીએ માણસા તાલુકા સમિતિ અને માણસા શહેર કોંગ્રેસ સમિતિ અને માણસા તાલુકાના તમામ કોંગ્રેસ પક્ષના અને જેને મોંઘવારી નડે છે એવા તમામ વ્યક્તિઓ આ રેલીની અંદર જોડાયા હતા. કઈ પ્રકારની મોંઘવારી? જેમ કે કોંગ્રેસ સરકાર વખતે પેટ્રોલ ડીઝલ 60-65 રૂપિયામાં મળતું હતું અને આજે પેટ્રોલ અને ડીઝલ 100 ઉપર 100નો આંકડો વટાવી ગઈ છે અને રૂપિયા સામે ડોલર મજબૂત થઈ રહ્યો છે. અને મોદી સાહેબના જ એ જૂના ભાષણો ખોલીએ તો આપણે અંદર જાણવા મળે છે. શું જાણવા મળે છે કે ડોલર જેમ જેમ વધે એમ વડાપ્રધાનની શાખ પડતી જાય છે, ઘટતી જાય છે, ગરીમાં ગબડે છે. તો આજ રોજ અત્યારે હાલ જે ડોલર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે તો અત્યારે શું ગરીમાં નહીં ગબડતી હોય વડાપ્રધાનશ્રી? વસ્તુઓમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, LPG, CNG, સાથોસાથ યુરિયા ખાતર હોય, ખેડૂતો પણ અત્યારે હાલ ડીઝલના ભાવ વધવાથી, જેમ કે ટ્રેક્ટર ચલાવવું, ખેત ઓજારો ચલાવવું તમામ ડીઝલથી ચાલતા હોય છે, જેના કારણે અત્યારે હાલ ખૂબ જ ખેડૂતોને આ ડીઝલનો ભાવ વધવાથી તકલીફ પડે છે. વચ્ચે તો એવું બન્યું હતું કે ડીઝલ મળતું નહોતું અને લાઇનમાં ખેડૂત ઊભો હતો. એટલે આનાથી ખરાબ પરિસ્થિતિ, આનાથી આર્થિક કટોકટી બીજી હોઈ ન શકે. મારા જન્મ પછી મેં પહેલી વખત આટલો બધો અધધ તમામ વસ્તુમાં ભાવ વધારો જોયો છે. અને આ સરકાર સંપૂર્ણપણે ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર ચલાવવામાં નિષ્ફળ ગઈ છે અને એનું આપણને સૌને દર્શન થઈ રહ્યું છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ, CNG આદિ ખાદ્ય વસ્તુમાં તમામ વસ્તુમાં ભાવ વધી અને તદ્દશ્યમાન થાય છે. એવું કહીએ છીએ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ભારતની અંદર એવો નારો છે કે અમને જૂના દિવસો જ મોદી સાહેબ પાછા આપી દો કે અમે શાંતિથી જીવી શકીએ. એ 400 રૂપિયાનો ગેસનો બાટલો અમે વાપરી શકીએ. આજે 1100 રૂપિયાનો સસ્તો બાટલો અમને નથી જોઈતો. અમને જે 400 રૂપિયાવાળો ગેસનો બાટલો મોંઘો હતો ને એ જ અમને ગમે છે. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.